નમસ્કાર. આજના આ વિશેષ વિશ્લેષણમાં આપણે ગુજરાતના ઇતિહાસના એક એવા કાળા દિવસની વાત કરવાના છીએ જેણે અક્ષરશઃ આખા દેશને હચમચાવી દીધો હતો. પણ આ માત્ર કોઈ આતંકવાદી હુમલાની કથા નથી. હકીકતમાં આ વાત છે અકલ્પનીય ભયાનકતા વચ્ચે જોવા મળેલા માનવીય સંયમ, શૌર્ય અને અંતે શાંતિના એક ઐતિહાસિક વિજયની. તો ચાલો મૂળ દસ્તાવેજો અને અહેવાલોના આધારે આ સમગ્ર ઘટનાક્રમને ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત કરીએ તે દિવસના દૃશ્યથી. તારીખ હતી 24 સપ્ટેમ્બર 2002. જરા કલ્પના કરો, ગાંધીનગરનું ભવ્ય BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર. આખું પરિસર 23 એકરમાં ફેલાયેલું. સાંજનો એ સોનેરી સમય હતો. વાતાવરણમાં ભક્તિ અને એકદમ ઊંડી શાંતિ છવાયેલી હતી. બાળકો મજાથી બગીચામાં રમી રહ્યા હતા અને વડીલો પ્રાર્થનામાં લીન હતા. આ એક એવું પવિત્ર અને સુરક્ષિત સ્થળ હતું જ્યાં હિંસાનો કોઈ વિચાર પણ ન કરી શકે. પણ થોડી જ ક્ષણોમાં આ બધું જ હંમેશ માટે બદલાવાનું હતું. તો ચાલો બરાબર શું બન્યું તેના સમયક્રમમાં જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે પરિસ્થિતિ કેટલી ઝડપથી બગડી. બપોરે 4 વાગ્યા સુધી બધું જ એકદમ સામાન્ય અને શાંત હતું. પણ પછી બરાબર 4:45 વાગે એક સફેદ એમ્બેસેડર કાર મંદિરના ગેટ નંબર 3 પાસે આવીને અચાનક ઊભી રહી ગઈ. અને માત્ર એક જ મિનિટ પછી એટલે કે 4:46 વાગે કારમાંથી 2 શસ્ત્રસજ્જ આતંકવાદીઓ સીધા બહાર આવ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. આ આક્રમણ એટલું અચાનક હતું કે કોઈને સંભાળવાની 1 સેકન્ડ પણ ન મળી. આ કોઈ સામાન્ય હુમલો નહોતો. હુમલાખોરો પૂરેપૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમની બેગો ઘાતક AK-56 રાઇફલ્સ અને હેન્ડ ગ્રેનેડ્સથી ભરેલી હતી. પરિસરમાં અંદર ઘૂસતાની સાથે જ તેમણે પુરુષો, સ્ત્રીઓ કે નાના બાળકો કોઈ પણ જાતના ભેદભાવ વિના જે સામે આવ્યું તેના પર સીધી જ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું. તે શરૂઆતની મિનિટોનો જે આતંક અને ભય હતો ને તે ખરેખર શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. સ્ત્રોતોમાં નોંધાયેલા ત્યાર હાજર પ્રત્યક્ષદર્શીઓના જે અહેવાલો છે તે સાંભળીને હૃદય કંપી ઉઠે છે. જરા આ કથન સાંભળો. ચારેય બાજુ માત્ર ચીસાચીસ હતી. લોકો જીવ બચાવવા અહીં તહીં ભાગી રહ્યા હતા, પણ આતંકવાદીઓ પાછળથી ગોળીઓ ચલાવી રહ્યા હતા. આ એક જ વાક્ય આપણને તે સમયની અસહાયતા અને ભયંકર અફરાતફરીનો પૂરો અહેસાસ કરાવવા માટે પૂરતું છે. પણ જાણો છો, આવી હચમચાવી નાખનારી કટોકટીમાં પણ અદ્ભુત સાહસ જોવા મળ્યું. આતંકવાદીઓનો ઈરાદો મુખ્ય ગુંબજમાં પ્રવેશીને મોટો નરસંહાર કરવાનો હતો. પણ મંદિરના સ્વયંસેવકોએ સમય સૂચકતા વાપરીને પોતાના જીવના જોખમે મુખ્ય હોલના ભારેખમ દરવાજા અંદરથી બંધ કરી દીધા. તેમના આ એક નાના પણ નિર્ણાયક પગલાંએ મુખ્ય હોલની અંદર રહેલા સેંકડો લોકોના જીવ બચાવી લીધા. અને બિલકુલ તે જ સમયે સ્થાનિક ગુજરાત પોલીસ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ પણ પરિસ્થિતિ કાબૂમાં લેવા તાત્કાલિક પહોંચી ગઈ. હવે વાત માત્ર સ્થાનિક પોલીસ પૂરતી સીમિત નહોતી રહી. હુમલાખોરો પાસે અત્યાધુનિક શસ્ત્રો હતા. તેથી રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીએ તાત્કાલિક દિલ્હીનો સંપર્ક કર્યો અને પછી રાતોરાત NSG એટલે કે નેશનલ સિક્યોરિટી ગાર્ડના બ્લેક કેટ કમાન્ડોને ગાંધીનગર ઉતારવામાં આવ્યા અને ઓપરેશન વજ્રશક્તિ શરૂ થયું. અંધારામાં અને એ પણ ઊંચાઈ પર છુપાયેલા હુમલાખોરો સામે લડવું એ સુરક્ષા દળો માટે એક અત્યંત કપરો વ્યૂહાત્મક પડકાર હતો. આખી રાત ચાલેલા આ ભીષણ ઘર્ષણમાં આપણા ભારતીય સુરક્ષા દળોએ અદમ્ય સાહસનો પરિચય આપ્યો. અહીં આપણે થોડીવાર રોકાઈને એ સર્વોચ્ચ બલિદાનને ચોક્કસ યાદ કરવું જ પડે. આતંકવાદીઓને ખતમ કરવાના આ મિશનમાં NSGના વીર સુબેદાર સુરેશચંદ્ર યાદવ અને જમ્મુ કાશ્મીર રાઇફલ્સના બહાદુર જવાન અર્જુનસિંહ ઠાકોરે રાષ્ટ્ર માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. તેમની આ અદ્ભુત બહાદુરી અને શહાદતને કારણે જ આખરે આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી. 14 કલાક લાંબી ચાલેલી આ ઘેરાબંધીનો આખરે અંત તો આવ્યો, પરંતુ તેની કિંમત આપણે બહુ મોટી ચૂકવવી પડી. આ આંકડો જુઓ, 33. આ માત્ર કોઈ નંબર નથી. તે એ નિર્દોષ લોકો અને શહીદોની યાદ અપાવે છે જેમણે આ ક્રૂર હુમલામાં પોતાના જીવ ગુમાવ્યા. જેમાં 28 નિર્દોષ ભક્તો, 3 બહાદુર પોલીસ જવાનો અને 2 શૂરવીર NSG કમાન્ડો સામેલ હતા. અને આ બીજો આંકડો 80થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમને જાણીને દુઃખ થશે કે આ ઘાયલ અને મૃતકોમાં એવા નાના માસૂમ બાળકો પણ હતા જેઓ સાંજની મજા માણવા માત્ર બગીચામાં રમવા માટે જ આવ્યા હતા. તે નુકસાન, પીડા અને આઘાતની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
જેણે તે સમયે દરેકના હૃદયને વલોવી નાખ્યો હતો. હવે આખી ઘટનાનો સૌથી મહત્વનો વળાંક અહીંથી આવે છે. આવા ભયાનક હુમલા પછી સ્વાભાવિક રીતે જ જનમાનસમાં ક્રોધ અને બદલાની ભાવના જાગે. આખું ગુજરાત તે સમયે રોષથી ઉકળી રહ્યું હતું. પણ ત્યારે જે પ્રતિક્રિયા આપવામાં આવી તે ખરેખર ઐતિહાસિક હતી. તેને આજે વિશ્વભરમાં અક્ષરધામ રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે. બદલો લેવાના બદલે શાંતિ, અહિંસા અને પ્રાર્થના પસંદ કરવાનું આ એક એવું અકલ્પનીય પગલું હતું જેણે ગુજરાતમાં મોટા પાયે થઈ શકતા કોમી રમખાણોને જડમૂળથી અટકાવી દીધા. અને આ અદ્ભુત સંયમ પાછળનું નેતૃત્વ કોનું હતું? બીએપીએસના તત્કાલીન વડા પ્રમુખ સ્વામી મહારાજનું. તેમને એ સમયે એક એવો સ્પષ્ટ સંદેશ આપ્યો જે આજે પણ પ્રેરણાદાયક છે. તેમણે કહ્યું કે લોહીનો બદલો લોહીથી નહીં પણ શાંતિ અને પ્રાર્થનાથી આપવું જોઈએ. અને માત્ર આ શબ્દો જ નહીં, તેમણે હુમલાખોરોના મૃતદેહો પર પણ પવિત્ર જળ છાંટીને ક્ષમા અને માનવતાનું એક એવું સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડ્યું જેણે ખરેખર આખા રાજ્યના ગુસ્સાને શાંત કરી દીધો. હકીકતમાં આતંકવાદીઓનો અસલી મનસૂબો બહુ સ્પષ્ટ હતો. તેઓ માત્ર જીવ લેવા નહોતા આવ્યા, તેમનો મુખ્ય હેતુ સમાજમાં ભાગલા પાડીને કોમી હિંસા ભડકાવવાનો હતો. પરંતુ ગુજરાતના લોકોએ અને આધ્યાત્મિક નેતૃત્વએ એકતા અને માનવતા જાળવી રાખી. તેમણે હિંસાનો સંપૂર્ણ અસ્વીકાર કર્યો અને આતંકવાદ સામે સમાજની એકતાનો એક ભવ્ય વિજય નોંધાવીને તેમના તે નાપાક ઇરાદાઓને જમીનદોસ્ત કરી દીધા. ઘટના પછીની તપાસ વિશે પણ વાત કરીએ. સ્ત્રોતો જણાવે છે તેમ હુમલાખોરોની ઓળખ મુર્તઝા અને હાફિઝ તરીકે થઈ હતી, જેમના તાર પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું હતું. કાનૂની પ્રક્રિયાની વાત કરીએ તો વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે પુરાવાના અભાવે 6 સ્થાનિક આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે આ આખી કરુણાંતિકા પછી ભારતની સુરક્ષા વ્યવસ્થાને એક મોટો બોધપાઠ મળ્યો અને દેશભરના મોટા ધાર્મિક અને જાહેર સ્થળોની સુરક્ષામાં ધરખમ અને આવશ્યક વધારો કરવામાં આવ્યો. તો આ માહિતીસભર વિશ્લેષણને અંત તરફ લઈ જતા એક ઊંડો વિચાર માંગી લેતો પ્રશ્ન આપણી સામે આવે છે. જ્યારે પણ સમાજ પર આવો અકલ્પનીય અને ક્રૂર આતંક ત્રાટકે છે ત્યારે આપણે કયો રસ્તો પસંદ કરીશું? વધુ નફરતનો કે પછી અહિંસા અને માનવતાના અંતિમ વિજયનો? 2002ના અક્ષરધામ હુમલાએ સાબિત કર્યું છે કે સમાજ જ્યારે શાંતિ અને એકતા પકડી રાખે છે ત્યારે આતંકવાદની હંમેશા હાર થાય છે. શહીદોનું એ બલિદાન અને શાંતિની આ જીત આપણે હંમેશા યાદ રાખીશું. આ વિશેષ વિશ્લેષણમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.